હવે આગળ વાત કરીએ તો રાજકોટ ગ્રામ્ય ખેડૂતો અને વીજ તંત્ર માટે માથાના દુખાવા સમાન બનેલી એક આંતરરાજ્ય ગેંગ આખરે પોલીસના સકંજામાં આવી છે। રાજકોટ જિલ્લાના વીરપુર અને જામકંડોરણા પંથકની આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જીબીના ચાલુ વીજ પ્રવાહના વાયરો ચોરાવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે। તાજેતરમાં જ વીરપુરના થોરડા ગામની સીમમાં આશરે 3.6 કિલોમીટર લાંબો અને 1.63 લાખ રૂપિયાનો એલ્યુમિનિયમ વાયર ચોરાયો હતો। આ ગંભીર ચોરીઓના ભેદ ઉકેલવા રાજકોટ રૂરલ એલસીબીની ટીમો પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે કાગવડ ગામના પાટિયા પાસેથી પોલીસે એક બોલેરો પિકઅપ અને પાયલોટિંગ કરતી કિયા કારને આંતરી લીધી હતી અને માફિયાઓની જેમ આ જ ગેંગ પણ પોલીસથી બચવા પાયલોટિંગનો સહારો લેતી। વીરપુર તેમજ જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ગેંગ પકડાઈ છે। ગેંગ કઈ છે અને ગેંગ દ્વારા કઈ પ્રકારની ચોરી કરવામાં આવતી? જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ વીરપુરના ગ્રામ્ય વિસ્તારોમાં એક જે જીબીના વાયરો હોય છે તેની ચોરી કરતી ગેંગને આપણા રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીની ટીમે પકડી પાડેલ છે। તેમાં જે આ ગેંગ છે એની મેઇન એમો છે એ રાત્રિના સમયમાં જે ખેતીવાડીની લાઈનો હોય મેઇન રોડ ઉપરની અંદરની કે જેમાં ચોરી કરવાથી મોડી ખબર પડે તેના જમ્પર પાડી અને પછી મેઇન લાઇનમાંથી એલ્યુમિનિયમના વાયર કાઢી અને એ લોકો ચોરી કરતા હતા। જામકંડોરણા વિસ્તારમાં 6 કિલોમીટર જેટલો વાયર કાઢી ગયા હતા અને વીરપુરમાં 3.5 કિલોમીટર જેટલો વાયર કાઢી ગયા હતા। આ જે ગેંગ છે એના મુખ્ય બધા જે ચોરી કરનારની જે આખી ટીમ છે એ રાજસ્થાનના 4 માણસો છે અને જે આ માલ ખરીદનાર છે એ મુસ્તાક કરીને બાબરાનો એક જે ભંગારના ડેલાવાળો છે એ મેઇન આ બધા ચોરીનો માલ ખરીદતો હતો અને એના માણસો હતા એ લોકો બોલેરો ગાડી લઈ અને આ માલ લેવા આવતા હતા અને એક જે પ્રાઇવેટ પોતાની ગાડી લઈ અને એને પાયલોટિંગ કરતા હતા કે આગળ કોઈ ચેકિંગ હોય તો આને જાણ કરી દે, એમ કરીને આખી આ ઘટનાને અંજામ આપતા હતા। વીરપુરવાળી ચોરી થઈ એના પછી આ લોકોને લાઈવ પકડવામાં આવેલા હતા એલસીબીની ટીમ દ્વારા અને તેનું ઇન્ટ્રોગેશન કરતા તમામે આ બંને ચોરીઓ કબૂલી છે અને તમામ મુદ્દામાલ રિકવર કરી અને આરોપીઓને હસ્તગત કરવામાં આવે છે। આ ગેંગ છે છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903004400। હિરેનભાઈ સોની।